ઈ આજ પરધાન એ બોલાવે રાજમાતા આવજો રે એ આવજો રાજને દરબાર પરધાન એ બોલાવે રાજમાતા આવજો રે હાલો अवतारे मोरला कहो का गोरे ए कोयल रानी करे छे किलो राजमा अवतारे मोरला कहो का गोरे बोलावे माता आविया रे हे आवा वीरा राजने दरबार परधान बोलावे माता आविया रे અરે વીરા પ્રધાન અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તમને બોલાવવાનું કારણ એટલું જ છે કે આપણા મહારાજ બોલાવે છે બહુ સારું વીરા આજે રાણી રે આવીને રાજના ચરણે નમે એ વાદનો કરે મારા બાર રાણી રે આવીને રાજના ચરણે નમે હે આજે રાણીને જોઈને રાજવીર યવાળો ભર્યા હે નેગલે આસુડાની જોનદાર રાણીને જોઈને રાજવીર યવાળો ભર્યા હે આજે તમે રે ગયા તા સ્વામી મારણા ગાર બજાર હે આજ નગરની વાટે રે નાથ કોણે અપમાન કર્યા હે કોણે દુભાવા તમારા દિલ મારા રે સ્વામીના મોખડા યોદાસે ભર્યા હે આજે રાણીના બોલાવ્યા રાજપૂત બોલતા નથી હે આવો માર સુરે થયો જપરાધ રાણીના બોલાવ્યા રાજવી બોલતા નથી હે આજે નવરે બોલો તો રાજવી જીવણો મુજા હે પલમાં જાય મારા પ્રાણ નવરે બોલો તો રાજવી જીવણો મુજા
સતી, આજ તમારું કેવું સત્ય છે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય સતી. આજ મારા મનની વાત કરું સતી. આજ મને મોત પ્યારું લાગે છે સતી. આ જીવન મને પ્યારું નથી લાગતું. આજ રાજપાટ મને ગમતા નથી સતી. આજ આપણી રયત આજ ડગલે ને પગલે મને મેણાના માર મારે છે સતી. સામે મળતા લોકો પાછા વળી જાય છે સતી. આજ મારા સુકન પણ કોઈ લેતું નથી સતી. સ્વામિનાથ, આજે જગદંબાને ઝાંખી પાડે એવી બેનલાસા લક્ષ્મી અને સગુણા દેવી સમાન ત્રણ દીકરીઓ આપણા રાજની અંદર રમે છે મારા નાથ. છતાંય આપણે વાંઝા કેવી રીતે કહેવાય તે સમજાતું નથી સ્વામી. હા સતી, આજ ઘણો સમય થઈ ગયો અને આજ અમે નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા સતી. અને આજ સામેથી રાયકાઓ મળે છે. રાયકાઓ અમને જોતા ને વેત પાછા વળે છે સતી. ત્યારે એ રાયકાઓને પાછા વળવાના કારણે પૂછતા આજ મારું કાળજું કંપાવી જાય તેવો જવાબ હતો સતી કે હે રાજન, આજ તમે પાપી પેટી વાંજ્યા છો. જો તમારું મુખ જોઈ અને અમે અમારા ગીગલાના આણુલા તેડવા જાય તો આજ અમારો ગીગલો પણ સાથે ભવ વાંજ્યો રહી સતી. હા સતી, દીકરીઓ તો પંખીડાનો માળો કહેવાય. એ તો કાલ સવારે પાખું આવે ને ઉડી જાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. એ તો કાલ સવારે પોતાને સાસરે ચાલી જશે સતી. જો આપણા રાજની અંદર લુલો લંગડો બાડો બોબડો એકાદો પુત્ર હોય તો આપણી આ પોકણગઢની રાજગાદીનું રાજ સંભાળે. નહીતર એક દિવસ આપણી આ રાજગાદીની સવા મણના તાળા લાગી જશે સતી. હા સતી, લાકડીઓના માર તો રૂજાઈ જાય છે પરંતુ આ કાળજે વાગેલા ઘાવ ક્યારેય રૂજાતા નથી સતી. જો આપ મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં. કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરી તપસ્યા કરી અને પુત્રનું વરદાન મેળવું. અને હા સતી, તેમ છતાં જો પ્રભુ પ્રસન્ન થાય તો હું મારા દેહનું બલિદાન આપી દઈશ સતી. સ્વામિનાથ, જો તમારે વન જવું હોય તમારી કોઈ ના નથી સ્વામી. પણ જતા જતા એક વાત અને ભૂલી જતા કાજે પાપા પગલી પાડતે આપણી સગુણા હવે ઉંમર લાયક થઈ શક્યા છે સ્વામી. કોઈ સારું એવું રાજ ગોતો, સારો રાજવી ગોતો, આંગણે મંડપ રોપાવો, આસો પાલવના તોરણ બંધાવો, શરણાઈનો ઢોલ બગડાવો, એના હાથે મહેંદી મુકાવો, મારા હૈયાનો ભાર હળવો કરો, પછી રાજી ખુશીથી વન સીધાવજો સ્વામી. રાજી ખુશીથી વન સીધાવજો. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. અરે પ્રધાનજી, રાજમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો. ભલે મહારાજ. એ પરદાના બોલાવે ગોરદેવ આવજો રે લોલ. એ પરદાના બોલાવે ગોરદેવ આવજો રે લોલ. એ આવો તમે રાજને દરબાર જો પરદાના બોલાવે ગોરદેવ આવજો રે લો. ઓજી રે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે લો. પ્રધાન બોલાવે ગોરદેવ આવી આરલો. આવ્યા એવા રાજને દરબાર જો પ્રધાન બોલાવે ગોરદેવ આવી આરલો. ધીરે પ્રધાન બોલાવે ગોરદેવ આવી આરલો. અરે પ્રધાનજી, અત્યારે તો મારું રાજની અંદર શું કામ પડ્યું છે? તમને બોલાવવાનું કારણ એટલું જ છે કે આપણા મહારાજ બોલાવે છે. પ્રણામ મહારાજ. અત્યારે તો મને રાજની અંદર બોલાવવાનું કારણ મહારાજ. ભૂદેવના ચરણોમાં અજવલના કોટી કોટી પ્રણામ. હા પંડિતજી, આજ મેં તમને એટલા માટે બોલાવ્યો છે જે મહારાજ કારણ કે આજે મારી દીકરી સગુણા આજે 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. ખૂબ સરસ મહારાજ. હા પંડિતજી, તો તેમનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. જેવી તમારી આજ્ઞા મહારાજ. પરંતુ જતા પહેલા તમારે મારી એક વાત જરૂર યાદ રાખવી પડશે પંડિતજી. અરે મહારાજ.
એવી તો કઈ વાત છે મહારાજ કે અભણ ગોરદેવને યાદ રાખવી જોશે હા મહારાજ. પંડિતજી કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. માફ કરજો મહારાજ, હું તમારી સાથે લાંબી ચર્ચા કરવાનો અધિકાર નથી ધરાવતો મહારાજ, પણ જાણવા માંગુ છું મહારાજ, તમે મને દેશ જવાની રજા આપો છો, એટલું જ નહીં પણ પરદેશ પણ જવા રજા આપો છો મહારાજ. જો દેશ અને પરદેશ જવાની રજા આપતા હોય મહારાજ તો કે પિંગલગઢ નહીં તો એમનું કારણ શું મહારાજ? હા પંડિતજી, હા મહારાજ. એક પિંગલગઢ ન જવાનું કારણ એ જ છે કારણ કે આજે પિંગલગઢના રાજા પટિયાર અહંકારી અને અભિમાની છે. આજે તેમની સાથે 20 વર્ષના વેર છે ને 14 વર્ષના બોલા છે પંડિતજી. જે મહારાજ. માટે દેશ ફરજો પરદેશ ફરજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. પંડિતજીને શ્રીફળ અર્પણ કરો. ભલે મહારાજ. એવા હરખે ઉમંગ ગોરદેવ ચાલિયા રો, જાઉં જો ને દેશ ને પરદેશ જો હરખે ઉમંગ ગોરદેવ ચાલિયા રો. ધીરે હરખે બોલો રામા પીરની જય. આ ઉસ્તાદ કેરે કટારી અંગે જમરો પૈરા ઓરી તલવાર ઓરી તલવાર કેરે રે કટારી અંગે જમરો પૈરા આજે કઈ કઈ નગરી રહું તો રાજવીર કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ કઈ કઈ નગરી રહું તો રાજવીર આજે પિંગલગઢ નો રેવું તો રાજવીર પટિયાર હોય મેરા નામ પટિયાર હોય મેરા નામ પિંગલગઢ નો રેવું તો રાજવીર આજે પ્રધાન વૈનાની સભા સુણીને લાગે સુનરાજ ને દરબાર સુનરાજ ને દરબાર એ પ્રધાન વૈનાની સભા સુણીને લાગે આજે રાજને બોલાવે પ્રધાન આવજે રે રાજને દરબાર આવજે આપણે દરબાર એ રાજન બોલાવે પ્રધાન આવજે રે નગરી નો તો વરદાન કહેવાય આજે ગઢ પિંગલ નો તો વરદાન કહેવાય બબુલાલ હોય મેરા નામ બબુલાલ હોય મેરા નામ આજે પિંગલ ગઢ નો રે હું તો વરદાન કહેવાય